ભગવાન મહાદેવ એટલા ઉદાર છે કે જેને કાંઈ લેવા દેવા ન હોય તો એ મહાદેવ જઈને કલ્યાણ કરી નાખે. તમને એક ઉદાહરણ આપું. એક ગામ હતું. એ ગામમાં બહુ પાપી જીવ, કદાચ એમ સમજો કે આજુબાજુના 15 ગામમાં આવો પાપી જીવ નહીં હોય. હવે પાપી જીવ જેટલા માથાના વાળ એટલા એને પાપ કર્મ કર્યા. લોકો એવી વાત કરે કે આ મરશે તો આને કાંઈ ભગવાન લેવા આવશે નહીં, આના ભાગ્યમાં નરક લખ્યું છે. લોમશ ઋષિનું વર્ણન તમને કરું છું. માણસ મરવા પડ્યો છે. યમના દૂતો આવ્યા માણસને લેવા માટે. જ્યાં પ્રસંગ હાલતો તો બરાબર એ જ સમયે લોમશ ઋષિ વર્ણન કરે. પ્રભુ યમના દૂતો આવીને એના ખાટલા સુધી જઈ નથી પાછા ફરે. શું થાય છે? એ માણસના નજીકથી કંઈક જબરદસ્ત તેજ આવી રહ્યું છે, પણ તેજ હેનું છે એ સમજાતું નથી. યમદૂતોએ સીધો ઈમેલ કર્યો યમરાજ, મહારાજ સમ કન્ફ્યુઝન, કઈ ચિંતા જેવું છે. શેનું? બોલે આ માણસ પાપી જીવ છે. આપણને હવે ખબર છે એ પાપી જીવાત્માને લેવા માટે અમે જઈએ છીએ, પણ અમે એને અડકી શકતા નથી, અમે એનો પ્રાણ ખેંચી શકતા નથી.